ચલો ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. વાગ્યા 8 અને આપણે આવી ગયા હતા મંદિરે સામે દર્શન કરવા. હું કહ્યું જજે કરવા તો ચલો દર્શન કરીએ. અને આજે તો છે શિવરાત્રિ. તો ચલો હવે ઘેર જઈને ચા નાસ્તો કરી મળીએ હતા. જો વહેલા વહેલા આવીએ તો રેડી થઈ દર્શન કરવા આપણે. ગામનું શંકર ભગવાનનું મંદિર. તમે પહેલાં આવી ગયા તો દર્શન કરવા અમે અંદર દર્શન કરીએ હતા ને છે. તો ચા નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ હવે મહાદેવના મંદિરમાં. આ શિવરાત્રિ છે એટલે દર્શન કરવા આવ્યા હતા. હું આવી ગયા એની થઈને જો આ અમારા ગામનું મહાદેવનું મંદિર દર્શન કરી લઈએ હતા ને હવે. જો અત્યારે વહેલા આવી જઈએ દર્શન કરવા અને પછી આપણા મોઢા મેળ આવે તો મોઢા કદાચ જવાન થાય તો જઈશું. તો વ્લોગમાં બનાવ્યા છે પેલા દર્શન બર્શન કરી લઈએ પછી મળીએ તા. જો આ મંદિર છે અમારું ગામનું. હજુ બહારથી એકવાર બતાવી દઉં કમ્પ્લીટ. જો આ ડેકોરેશન કર્યું આજનું. આ રહ્યું સર મંદાદાનું મંદિર અહીંયા. સરદાર મળીએ આવું દર્શન કરી લઈએ. બેઠા હતા કરીએ ને જો સાનું આવી જઈએ. પેલા ઘેર જઈએ તો રંબા તે રોહિત લઈને આવી ગયો. તારું બાય કહી દે બાય ટાટા કહી દેડો. ચલો તારા મળીએ બ્લોગમાં બન્યા રહેજો. જય માતા એન્જિન બધો અને આપણે જવાનું મંદિરે. જો અલે આ તારી સાનું એ રહી તે તાર જે કર આવવાનું હો. ચો બધા સાનું મારવા આવી જઈએ હતા અત્યારે. આપણે જવું મંદિરે હવે બ્લોગમાં બન્યા જો મળીએ. જય માતાજી. મંદિરે મહાદેવના દર્શન કરીને આવ્યા હતા સાણુદેવ મંદિર બાજુ. અને આ બાજુ જો બધા ભાઈઓ આજે રજા છે શિવરાત્રિની તહેવારની એટલે આજે આવી જાય બધા. જો ફોટોગ્રાફીને એવું ચાલુ બધાનું. જો એ સોંગ મંગ કરજે ભાઈ. તો અહીંયા જો બધા આવી ગયા હી ફોટોગ્રાફીને એવું ચાલે. બહુ દાડા ભાઈ મેરા આવ્યો બધા વ્લોગમાં લેવાનો. પકવાનો બી આવી ગયો. આ ભાઈના મેરો જોવા જવું પણ અરે પેલો અંકિત અંકિત તેવો ભોળ્યો તૈયાર થઈને આવી ગયો રેડી થઈને. આ બાજુ જો એક જુગો બેઠે બેઠે ફોન મંત્ર જો એક જો આવી ગયો ને પેલી ગેંગ તોકાનું પેલી જો આજ મોટા પાયે છે મીરામ જવાનું હોય નહીં સારું. ચાલો અમારે રેડી થઈને આવી જઈએ મંદિરે. મંદિર છે ત્યાં થોડી વાર પછી જઈએ અમે ખાઈ બેન મીરામ તો બ્લોગમાં બન્યા છે. ચલો આપણે એક બેઠા હતા મંદિરે અને બે મિત્રો મળી ગયા આજે બહુ દાડા પછી. જો બહુ દાડા પછી બે મિત્રો હાથમાં આવી જાય. પેલો ભાઈ તો મળતો ને અમારા કિશન તો મળે રોજ પણ અરે બહુ દાડા પછી હાથમાં આવ્યો. શિવરાત્રિ છે એટલે બહાર નીકળ્યો જેમ ભગવાન આજે ધરતીમાં બહાર નીકળ્યો મારે આજે બહાર નીકળ્યો વાહમાં. તો ચલો તને હવે મળીએ કોમ કાઢશે થોડી વાતો કરી પછી મળીએ બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. અહીંયા મંદિર તો મેરામ તો જવાનું પણ જોવા ટેણીઓ અત્યારે આવી જાય બે જણો મેરામ જવા માટે તૈયાર થઈ ગયો. કિશનની રિક્ષામાં જો આવે અંગાત બી આવી ગયો અને ભાઈ લઈને આવી ગયો. એકન મેઠીઓ બધા જો સંજો આર્યન દિલો ને કીર્તિ બધા ભેગા થઈ જાય મેરામ જવા માટે. અડધો મિનિટ તો એકન થઈ ગયો મંદિરે. એમાં જો બધી પબ્લિક આવી જાય આજે રજાના કારણે બધા એકન ભેગા થઈ જાય. વગરના ટાબડીઓ લઈને આવી જાય બે એકન કિશન લઈને આવી ગયો. અને આર્યન જો અવાજ કાયા ચોકોબાર મેઠી બુએ લીલાજી વરસી પેપર. તો ચલો બ્લોગમાં બને રહેજો. આવી જતા મંદિરે ના ત્રણ જો ટાબડીઓ ઉનાળો આવી ગયો તે મંદિર ખાવા કોણ તો ખાય ચોકોબાર ઇનલ ખાય કોણ જો એ અન્ય આનું બોલવાનું કે તું શું બોલે શું કહે કે મસ્ત 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 ઇનલ તું કહી દે મસ્ત કેવું મસ્ત બાબા કહી દે ટાટા કહી દે હા કહી દે હું કહી દે હું કહી દે જો આવી ગયો તને થઈને આજે મંદિરે. અને પેલો જો ચોકન બી ગયો પાછળ રે શું કહે તું શું કહે હા કેન્ડી કોઈ કેન્ડી કોઈ કેવી લાગે સારી લાગે
મસ્તી. તો ચલો તમે બ્લોગમાં બન્યા રહેજો, મળીએ. જય માતાજી. આવીએ તમે મોણસા મહાદેવના મંદિરે, જો અંદર જઈએ દર્શન કરવા અત્યારે. આજ તો શિવરાત્રી જગ્યા નહીં હોય, જબ્બર ભીડ છે અંદર. જો વૈદ્યનાથ મહાદેવ, કેશેશ્વર મહાદેવના મંદિર છે બરાબર. હવે કાન આવીએ છીએ હું અને સામે બે આવી ગયા છીએ. સાનું કામ કરજે, જેઠે કહેવાની જેઠે જે ચલો અંદર જઈએ દર્શન કરવા. જો આ બાજુ ભોંગ મળવાનું ચાલુ હોય, ભોંગ આ બાજુ છે બરાબર. આ છે મંદિર બરાબર. અને સાનું બેઠીને દર્શન કરવા આવી ગયા છીએ. તો જઈએ અંદર દર્શન કરવા. ચલો બ્લોગમાં બન્યા જો મળીએ ત્યાંથી દર્શન દર્શન કરીને મળીએ ત્યાં એટલે અંદર પહોંચી જાય. કારણ કે અત્યારે બપોર છે તો ભીડ નહીં, તો હજી વધારે ભીડ હોય તો દર્શન કરી લે તમે તો. તો ચલો તમે મળીએ દર્શન કરી. બ્લોગમાં બન્યા છો. જય માતાજી. બોલે આપણે સારું બે જણ આજે દર્શન કરવા આવીએ વૈદ્યનાથ મહાદેવના મંદિરે. વૈકાંસર જો મૂર્તિ કહીએ છે, મૂર્તિ ભગવાનની. અને આ બાજુ છે શિવલિંગ. જો આટલા બધા પૂજા કરી શિવલિંગની જોઈ લો. અને મૂળ સારું બે જણ આવી જઈએ દર્શન કરીને તો આવ્યો. હવે જઈએ બહાર તો ભગવાન બનાવી દઉં. ફૂલ ગરમ હજુ પબ્લિક ઓછી છે, કારણ કે બપોર છે એટલે પબ્લિક એટલી બધી હોય નહીં. તો 4-5 વાગશે એટલે પબ્લિક આવશે વધારે. જોઈ લો. એટલે હું અને સાને બે જણા કરીએ મેળામાં. કોણ તો ફરી આપે છે તો ફરી આપે મેળા ફરીએ છે. બધું આવું કરે લે. હા શું લેવાનું હતું? હા તો ચલો બ્લોગમાં બન્યા જો, આગળ જઈને મળીએ હતા. આવી ગયા હતા જો આ બાજુ. સાનું સમજો એ સાનું હવે આવું આમાં સારું સમજો. એ આબાજ 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 એ આવું હોય સાનું આબાજ જોઈએ. તો આ બાજુ ચાલુ હોય ટોકન કૂદવાનું ચાલુ હોય. જો તો મંદિર શ્રીરામનું આ બાજુમાં મેળો પડે છે. જો આ બાજુ એ પકોડીની લારી બારી છે, પણ આપણે અત્યારે મેળ આવ્યો નહીં. થોડી વાર એને છીએ બરાબર. તો બ્લોગમાં બન્યા છો. અહીંયા ઉભા રહ્યા છીએ જોવા. જો આ બાજુ સાનું બાય કે છે, બાય કે દે એ સાનુડા કોમ જોજે. આપણે મેળામાં જઈને આવી જતા આપણે મંદિરે. હું અને સાનું બેટાને દર્શન કરવા આવ્યો. જો આ હનુમાન દાદાનું મંદિર માનસા સારું નામ જતે કહે છે એ તો લોકો દર્શન કરીને તો મળીએ ત્યાં મજો ને આપણે ફૂલ ગરમમાં જોઈ લ્યો. બધા બ્લોગમાં બન્યા જો. મળીએ આગળ થોડું ખરીદી કરી લઈએ પછી મળીએ ત્યાં. જય માતાજી. ચાર અને આપણે આવીએ તો નોકરી, કારણ કે પેલા ભાઈને જવાનું હતું આજે બહાર, એટલે આપણે 4 વાગે આવવું પડ્યું નોકરી બરાબર. હવે મીરાબીરામ જઈને મોણસા જઈને મીરામ મેળો ફરી પછી આવી જઈએ નોકરી બરાબર. જે હવે બહાર પેલા ભાઈ બંધ હું કરી શકીએ પાસે જઈને બેસીએ, કારણ કે અંદરથી એકલા કંટાળો આવે હ. તો એકને જો સંજીવનો એ ભરે છે ગેસ, એના ચાલુ છે કોમકાજ એક એનો મેળો આજે હોય જ છે. જોઈ લ્યો બરાબર. સાગર સંજુ બે જણા ગેસ કરી અત્યારે. હાય ગાઈસ, તો આ બે ભાઈઓનો મેળો આજે વૈકન થવાનો છે. આ પછી મેળો કરીને આવ્યા મોણસા અને આમાં મારા પાસે મેળો કરી લઈએ થોડું ઘણું. તો ચલો બ્લોગમાં બન્યા છે, મળીએ હતા. તો આવી જાય 5:30 અને આપણે આટલા બ્લોગ એમ કરવાનો. લાઈટ જતી રહેતી હાલ આવીએ બરાબર. તે હવે રીલ લેવાનું છે, પણ આજે ઘેર જવાનું થોડું મોડું થાય એવું છે. એટલે આજનો આપણો બ્લોગ છે ને એ જેમ કરીએ છીએ બરાબર. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. તો ચલો જય માતાજી.